આપણે જ્યારે નાની નાની વાતોની એમ કહીએ કે નાની વાતોમાં ધ્યાન રાખવું જોઈએ, નાની વાતોને સુધારવી જોઈએ, નાની નાની આદતો ચેન્જ કરવી જોઈએ, આવું સાંભળીએ. એનાથી થાય શું? એનાથી મોટું કામ થાય. મોટું કામ એટલે શું થાય? દાખલા તરીકે કોન્ફિડન્સમાં વધારો થાય, આપણી સફળતા આપણે જે મેળવી શકતા હોય તો અત્યારે જે સ્ટેજ પર છે એના કરતાં એક નવા સ્ટેજ પર જઈએ, એક નવા લેવલ પર પહોંચીએ. પણ કેવી રીતે? દાખલા તરીકે એમ કે ભાઈ સવારે વહેલું ઉઠવાનું છે 6 વાગે, તો 6 વાગે ઉઠવું એ બહુ મોટી વાત છે? તો કે ના, મોટી વાત નથી, હું તો ઉઠી શકું. તમે એક દિવસ ઉઠશો તો કોઈ પ્રોબ્લેમ નથી, 2 દિવસ ઉઠશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ત્યારે એમ કહેશો કે રોજ મારે 6 વાગે રોજ ઉઠવાનું છે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, તો પ્રોબ્લેમ. એવી જ રીતે તમે એમ કે હું ઓફિસે 10 વાગે પહોંચું છું, જે ટાઈમ હોય 9 વાગે પહોંચું છું, તો તમારો જે નિશ્ચિત ટાઈમ છે ઓફિસે એક દિવસ ટાઈમે પહોંચવું એ મોટી વાત નથી, પણ કાયમ ઓફિસે પહોંચવું 9 વાગે એ બહુ મોટી વાત છે. કારણ કે કાયમ તમે 9 વાગે ઓફિસે પહોંચો છો, અથવા નિશ્ચિત 10 વાગે તમે ઓફિસે પહોંચો છો, તો એ જે કાયમ શબ્દ આવ્યો ને, એ કાયમ શબ્દ નથી, એ તમારી આદત છે. અને જે આદત છે એ જ તમને મોટા બનાવે છે, આદત છે એ જ તમારો કોન્ફિડન્સ વધારે છે, આદત છે એ જ તમને માન સન્માન અપાવે છે, આદત છે એ જ તમને જીવનમાં આગળ કામ લાગે છે. નાની વાત છે, પણ જેને કાયમ કરી તો એ બહુ મોટું સ્વરૂપ લે છે. થેન્ક યુ.